નમસ્કાર ગુજરાતી મિત્રો, તમારા માટે આ ચેનલની અંદર આપણે અવનવી યોજનાઓની વાત કરીએ છીએ અને જે યોજનાઓ તમારા ઘર સુધી પહોંચે અને તમે એના હેતુઓ જાણી શકો, એના કારણો જાણી શકો અને શું લાભ મળે છે, કઈ પ્રકારે લાભ મળે છે, કેટલો લાભ મળે છે, આવી વિગતો આપણે આ વિડીયોની અંદર જોઈએ છીએ. તો આજે આપણે વાત કરી રહ્યા છીએ માતૃવંદના યોજનાની અંદર એના હેતુઓથી શરૂઆત કરીએ કે ભાઈ આ યોજના જે છે સરકારની, એમનો હેતુ શું છે. તો સરકાર દ્વારા જે માહિતી ઉપલબ્ધ છે એનો પહેલી લાઈન જે છે વાંચીએ કે ભાઈ પ્રથમ બાળકોના જન્મ આપનારી માતાને પ્રસૂતિ અગાઉ અને બાળકના જન્મ પછીના સમયગાળામાં એ કામ પર ન જાય અને આરામ કરે એ હેતુસર એણે મળનારી મજૂરીની કમાણી છે એટલા નાણાં સરકાર તરફથી વળતર રૂપે રોકડમાં મળશે. બીજી વાત કરીએ તો સગર્ભા મહિલાઓને અને ધાત્રી મહિલાઓએ રોકડમાં મજૂરી જેટલા નાણાં મળી જવાથી એને જરૂરી આરામ મળી રહે, પરિણામે પોતાના બાળકનો શારીરિક વિકાસ થઈ શકે. હવે લક્ષિત લાભાર્થીઓ જે છે એના માટે શું લક્ષ્ય રાખવામાં આવ્યા છે એની વાત કરીએ તો કે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર કે જાહેર ક્ષેત્રના એકમોમાં નોકરી કરતી હોય અથવા તો હાલ અમલમાં છે તેવા ધારા ધોરણો અનુસાર સહાય મેળવતી હોય તેવી મહિલાઓ સિવાયની બાકીની તમામ મહિલાઓને ગર્ભાવસ્થા દરમિયાન તેમજ બાળકના જન્મ પછી 6 મહિના સુધી આ યોજના હેઠળ આવરી લેવામાં આવશે. 2017ના જાન્યુઆરીની 1લી તારીખ પછી પરિવારમાં પહેલા બાળકને જન્મ આપનારી તમામ સગર્ભા મહિલાઓને અને નાના બાળકની માતાઓને આ યોજનાઓનો લાભ આપવામાં આવશે. લાભાર્થી મહિલાના તબીબી પ્રમાણપત્રમાં દર્શાવેલ માસિક આવ્યાની તારીખ પ્રમાણે ગર્ભાવસ્થાનો કાળ ગણવામાં આવશે. ગર્ભ અધૂરે પડી જાય અથવા મૃત બાળકનો જન્મ થાય તેવા સંજોગોમાં શું નિયમો છે એની પણ આપણે વાત કરી લઈએ. યોજનાનો ફક્ત એક વખત લાભ મળી શકશે. ગર્ભ પડી ગયો હોય અથવા મૃત બાળકને જન્મ આપ્યો હોય તેવી મહિલાઓને એ પછીના ગર્ભાવસ્થા દરમિયાન યોજનાનો લાભ મળી શકશે. લાભાર્થીઓને આર્થિક સહાયનો પહેલો હપ્તો મળી ગયો હોય, એ પછીથી ગર્ભ પડી જાય તો એ પછીની બીજી ગર્ભાવસ્થા વેળાએ પહેલો હપ્તો બાદ કરીને બાકીના હપ્તાની સહાય અપાશે. એ જ રીતે જેટલા હપ્તા મળ્યા હોય તેટલા બાદ કરીને બાકીની હપ્તાની સહાય જે છે એ મળી શકે છે. તો યોજના કોઈ લાભાર્થીને સહાયના બધા જ હપ્તા પ્રસૂતિ અગાઉ મળી ગયા હોય, એ પછી જો મૃત બાળક જન્મે તો બીજી વખતની ગર્ભાવસ્થા દરમિયાન આ સહાય નહીં મળે, પરંતુ બાળકના જન્મ પછી ધાત્રી મહિલાઓને આ સહાય મેળવવા પાત્ર હકદાર ગણાશે. આ યોજનાઓ જે છે એના ફાયદાની આપણે વાત કરીએ તો કે સગર્ભા મહિલાને પ્રસૂતિ પૂર્વે અને બાળકના જન્મ પછી તેના શારીરિક વિકાસ માટે ઉપયોગમાં આવે તે હેતુસર કુલ 5,000 રૂપિયા ચૂકવવામાં આવશે. આંગણવાડી કેન્દ્ર અથવા સરકારી દવાખાનામાં નોંધણી કરાવનાર ગર્ભવતી મહિલાને નોંધણી સમયે પહેલો હપ્તો રૂપિયા 1,000 મળે છે. ગર્ભ રહ્યાના 6 માસ પછી તબીબી તપાસ કરાવતી વખતે બીજા હપ્તાના 2,000 રૂપિયા અપાશે. ત્રીજા હપ્તાના 2,000 રૂપિયા બાળકના જન્મ પછી બાળકને BCG ઓરલ પોલિયો વેક્સિન, DPT અને હિપેટાઇટિસ B આ સર્વ પ્રકારની રસી આપ્યા બાદ ચૂકવવામાં આવે છે. દવાખાનામાં સુવાવડ કરાવનાર મહિલાને જનની સુરક્ષા યોજના હેઠળ જો આર્થિક સહાય આપવામાં આવી હશે તો એ રકમ ગણતરીમાં લઈને સગર્ભા મહિલાઓને ઉપર રકમ પ્રોત્સાહન તરીકે અપાશે, જે પ્રધાનમંત્રી માતૃવંદના યોજના અનુસાર અપાય છે. એ કુલ મળીને 6,000 રૂપિયા થશે. હવે વાત કરીએ યોજના હેઠળ આવતી મહિલાઓની નોંધણી કેવી રીતે. તો યોજનાનો લાભ મળવા પાત્ર હોય એવી મહિલાઓએ જે તે રાજ્ય અથવા કેન્દ્ર શાસિત પ્રદેશમાં આ યોજનાનો અમલ કરાતો હોય એવી હોસ્પિટલ, સરકારી દવાખાના અથવા આંગણવાડી કેન્દ્રમાં પોતાનું નામ નોંધાવવું જરૂરી છે. નામ નોંધણી કરાવતી વેળાએ મહિલા અને તેના પતિએ ફોર્મ 1A મેળવી જેમાં બધી વિગત દર્શાવી જરૂરી આધાર પુરાવા સાથે પોતાની વખતે મહિલાના અને તેના પતિના આધાર નંબર, મોબાઈલ નંબર, બેંક અથવા પોસ્ટ ઓફિસનો ખાતા નંબર આપીને પોતાની અને પતિની સંમતિ લેખિતમાં દર્શાવવી પડે છે. બીજી વાત કરીએ તો કે રજિસ્ટ્રેશન માટેના ફોર્મની કોઈ કિંમત રાખી નથી અને આ ફોર્મ આંગણવાડી કેન્દ્ર તથા સરકારી દવાખાનાઓ કે હોસ્પિટલમાંથી મેળવી શકાય છે.
યોજનાના લાભાર્થીએ નામ નોંધણી કરાવ્યા પછી જ્યાં ફોર્મ આપ્યું હોય ત્યાંથી સ્વીકાર નંબર કે પાવતી મેળવવાની રહેશે, જે બતાવવાથી યોજનાના વિવિધ હપ્તાની રકમ આપવામાં આવે છે. નામ નોંધણી પછી માતા અને શિશુ સુરક્ષા કાર્ડ લાભાર્થીને અપાશે. તે પછી આધાર કાર્ડ કે ઓળખના પુરાવા અને પોસ્ટ ઓફિસના ખાતા નંબરો આપ્યા બાદ યોજનાનો પહેલો હપ્તો મળશે. ત્યારબાદ વાત કરીએ તો કે ગર્ભાવસ્થાના 6 મહિના બાદ ફોર્મ 1B ભરીને માતા અને શિશુ સુરક્ષા કાર્ડની નકલ તેમજ બાળકના જન્મ પૂર્વે થયેલી તબીબી તપાસની રિપોર્ટ આપવાથી યોજનાનો બીજો હપ્તો મળી જશે. બાળકના જન્મ બાદ બાળકને જરૂરી રસીઓના ડોઝ આપીને માતા અને શિશુ સુરક્ષા કાર્ડની નકલ સાથે 1C ભરી આપવાથી યોજનાનો ત્રીજો હપ્તો આપવામાં આવશે. જો કોઈ કારણોસર ગર્ભવતી મહિલાએ પોતાનું નામ રજીસ્ટર ન કરાવ્યું હોય અને બીજી બધી રીતે એ આ યોજનાને લાભ મેળવવા યોગ્ય હોય તો ગર્ભધારણ સમયથી 2 વર્ષ સુધીના ગાળામાં એ આ યોજનાનો લાભ મેળવવા અરજી કરી શકશે. માતા અને શિશુ સુરક્ષા કાર્ડમાં છેલ્લું માસિક આવ્યાની તારીખ ન નોંધાઈ હોય અને લાભાર્થી મહિલા યોજનાનો ત્રીજો છેલ્લો હપ્તો મેળવવા માંગતી હોય તો બાળકના જન્મ પછી વધુમાં વધુ 460 દિવસના સમયગાળામાં અરજી કરી શકે છે. મિત્રો, તો આ હતી સંપૂર્ણ માહિતી અને આ જે માહિતી છે મહિલા અને બાળ વિકાસ વિભાગ પર મળી રહે છે. તો સરકારી આ યોજનાની સંપૂર્ણ વિગત જે છે આપણે અહીંયા કરી ચૂક્યા છીએ. તો આવી જ યોજનાઓના લાભ માહિતી માટે અમારી ચેનલને આ વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી અને સપોર્ટ કરશો. મળીશું બીજી આવી જ કોઈ સરસ મજાની વાતને. ત્યાં સુધી આવજો.